વગર રહેનારા સહોદર. આ જો તમે આખે આખો વંશ વેલો આ બધાય યુગથી, પ્રકૃતિથી, કુદરતથી, કુદરતની કૃપાથી બધાય ભેગા થયા એક જ પરિવારમાં, ગોસાઈ પરિવારમાં. તમે વિચાર કરી લો કે આનો ક્યાંયથી પોતપોતાના કર્મો લખાવ્યા, પાછા કામ ધંધા નોકરી અર્થે જેને જ્યાં જવાનું થયું હોય ત્યાં વયા જાય, પછી એનો સંસાર ત્યાં ક્રિએટ થાય. એમ વૃક્ષ વિરાટ બને, પણ પછી કોઈ આવા પ્રસંગ હોય કે કાંઈ ગમે સંજોગો અનુસાર સૌ ભેગા થાય. જ્યાં સુધી સારા છો, જ્યાં સુધી સાથે છો, સારી રીતે રહી લ્યો, એકબીજાને માફ કરતા શીખો. ભલે ભૂલ ગમે એની હોય, સમય પાછો નથી આવવાનો, સમય ચાલ્યો જવાનો. એકની એક કોકની ભૂલ પકડીને આપણે આખી જિંદગી બેઠા રહી, ન તો તમને તમારી જિંદગીમાં સંતોષ થાય, ન એને એની જિંદગીમાં સંતોષ થાય. તેને ત્યક્તે ન બુદ્ધિ ધામ. મોટાને જોતું હોય નાના નહીં, નાનાને જોતું હોય મોટા નથી. તેને તે ત્યાગીને ભોગવવું. મૃત્યુના બીજથી જન્મ, જન્મના બીજથી મૃત્યુ થાય. અર્થાત જે ઉત્પન્ન થયું એને અવશ્ય નાશ થશે, અવશ્ય જન્મ લેશે. પ્રાણી આ રીતે ઘટિકા યંત્રની માફક નિરંતર ભ્રમણ કરે છે. હે રામચંદ્ર, ગર્ભમાં પુરુષના વીર્યપાતથી જે રીતે પ્રાણી